ચાલો મિત્રો નમસ્કાર. તો ફરીથી ઘણા સમય બાદ આપણે બોર્ડ સાથે મળી રહ્યા છીએ, બરોબર. એક્ઝામની ડેટ આવી ચૂકી છે મિત્રો. મેથ્સ રીઝનિંગ ગુજરાતીમાં આવી ચૂક્યું છે, બરોબર. આપણે જેટલા પણ પાસાઓ ધાર્યા હતા બધા જ આપણા હાથમાં છે અત્યારે, બરોબર. તો આજે વધારે મિત્રો લાંબુ નહીં ખેંચતા, જે તમે થંબનેલ પર વાંચ્યું કે મેથેમેટિક્સ અને રીઝનિંગમાં 50+ માર્ક્સ લાવવા માટે શું કરવું, બરોબર. પ્રશ્ન મેં એવો લખ્યો છે, પણ એક રીતે જોઈએ તો પ્રશ્ન એવો જ છે કે 50+ માર્ક લાવવા કઈ રીતે, બરોબર છે. તો આપણે આ વસ્તુનું મિત્રો ડિટેલમાં એનાલિસિસ કરીશું, બરોબર. ટુ ધી પોઈન્ટ આપણે બધું સમજવાનો પ્રયત્ન કરીશું, બરોબર. કેટલા તો કે 60 માર્ક્સનું છે મેથેમેટિક્સ અને રીઝનિંગ, બરોબર. 60 માર્ક્સનું છે, એમાં આપણે 50+ માર્ક્સ લાવવા છે. કેટલા? 50+ માર્ક્સ લાવવા છે. લેંગ્વેજ તો કે આપણને ખબર છે સર ગુજરાતીમાં આવી ગયું છે, એટલે હવે આપણી માટે કોઈ કોમ્પ્લિકેશન છે નહીં. લેંગ્વેજ બેરિયર જે છે મિત્રો હવે આપણી પાસે છે નહીં. તો હવે મિત્રો આપણે કઈ રીતે માર્ક્સ મેળવીશું, બરોબર. તો સૌથી પહેલા મિત્રો આપણે સોર્સની વાત કરી લઈએ. જે કઈ આપણે માર્ક્સ લાવવાના છે આપણા સોર્સ પર ડિપેન્ડ છે, બરોબર છે. સોર્સ પર ડિપેન્ડ છે. આપણી આગળ નીરજ ભરવાડ સરની જે છે મિત્રો મેથેમેટિક્સની બુક છે અને રીઝનિંગની બુક છે કે નહીં, બરોબર. ચાલો પહેલા આપણે પોઈન્ટની શરૂઆત કરીએ. જો મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે, ગરમી જોરદાર. હું ફેન શરૂ રાખીશ તો તમને વોઇસમાં અવાજ બરોબર નહીં આવે, એટલે થોડું રહેશે, બરોબર. હવે મિત્રો વાતની શરૂઆત કરું ને એ પહેલા તમે મને કહો કે તમને કેટલે સુધી કોન્ફિડન્સ છે. બે ઝીઝક મિત્રો, આપણે આપણી જાત સાથે ખોટું નથી બોલવાનું. તમને શું લાગે છે મેથ્સ છે 30નું મેથ્સ 30નું રીઝનિંગ આવે તો તમે આ 60 માંથી કેટલા મેક્સિમમ તમે ખેંચી શકો છો અત્યારે હાલમાં, બરોબર. આટલું તમે કમેન્ટ્સમાં લખી દો મને કે ભાઈ કોઈ એમ કે સર હું પ્રિપરેશન કરું છું, મારે સારા મારે 50+ માર્ક્સ આવશે જ તે. તો ઘણા એમ કે મારું મેથ્સ નબળું છે એના લીધે મારે 40 આજુબાજુ આવે. તો ઘણા એમ કે છે કે સર બંનેના થઈને હું 30 માર્ક્સ લાવી શકી છું, બરોબર. તો આટલું તમે મને કે જો ક્વોલિફાઈંગ માર્ક્સ 24 છે, બરોબર. બંનેના થઈને 24 માર્ક્સ તો લાવવા જ પડશે તમારે, એ ભૂલતા નહીં. હવે આટલું કમેન્ટ્સ કરી દેજો. નીરજ ભરવાડ સરની આપણી પાસે મેથેમેટિક્સની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે. રીઝનિંગની પીડીએફ જે છે તે પણ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે, બરોબર છે મિત્રો. બંને 30 માર્ક્સનું છે. આ વસ્તુ તો આપણને બધાને ખબર. બધા એમ કે સર એક ને એક વસ્તુ તમે કેટલી વાર વિડીયો બનાવશો. ભાઈ મને તમારા કરતા વધારે ટેન્શન થાય છે હવે કે આટલું બધું આપણે લડ્યા છીએ, ફાઇટ આપી છે, તો છેલ્લે મેથ્સ રીઝનિંગમાં જો માર્ક્સ જતા રહેશે તો યાર મને દુઃખ લાગશે તમારા કરતા વધારે, બરોબર. કારણ કે આ ટર્નિંગ પોઈન્ટ હશે. ટેકનિકલમાં બધા ખેંચશે, આની અંદર જેની પકડ હશે એ જ લોકો લાવશે, બરોબર છે. મેરિટ લિસ્ટમાં આવવા માટે મેથ્સ રીઝનિંગના માર્ક્સ મહત્વના છે, બરોબર. અને ઘણા લોકો યાર પ્રિપરેશન કરે છે મિત્રો જોરદાર. મેં એક બે વ્યક્તિઓ સાથે વાત કરતી સમય મેં એટલું ઓબ્ઝર્વ કરી, સિલેબસ A to Z પહેલેથી લઈને છેલ્લે સુધી એક પણ ક્રમ આડોળો થયા વગર સિલેબસના ટુ ધી પોઈન્ટ બોલી ગયા. રીઝનિંગ તો કે રીઝનિંગ પહેલેથી છેલ્લે સુધી સિલેબસ એટલો એને યાદ રહી ગયો છે. તો એને રીડિંગ કેવું કર્યું છે મિત્રો. જે લોકોને હજી મોડું થયું જ નથી, આપણો ફાઇનલ મૂવ વાળો જે છે મિત્રો વિડીયો એની અંદર 50 દિવસનું મિત્રો મેં તમને ટાઈમ ટેબલ સમજાવ્યું છે. એ રીતે આ લોકો પ્રિપરેશન કરે છે ને તમે પણ સ્ટાર્ટ કરી દો, બરોબર. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અથવા તો સર્ચ કરી લેજો. ફાઇનલ મૂવ કરીને એક વિડીયો છે. માથું નથી મારવાનું મિત્રો. આગળના 30 વર્ષની જિંદગી જો તમારે બહુ સુખદાયી બનાવવી હોય, બરોબર છે, પ્રાઇવેટમાં જોબ માટે દોડવું ના હોય, બરોબર, વેલ સેટલ થવું હોય, ફાઇનાન્શિયલી તમારે સ્ટેબલ થવું હોય, સોશિયલ સ્ટેટસ સ્ટેબલ કરવું હોય તો આ કરવું પડશે. આગળના 50 દિવસ રાત એક કરવા જ પડશે મિત્રો, બરોબર. જો તમારી નીડ હશે, જો તમારી રિક્વાયરમેન્ટ હશે ને તો જ મિત્રો તમે દોડી શકશો. તમારી આગળ ઓલરેડી તમે 40,000 પ્રાઇવેટમાંથી કામો છો, બરોબર, અને તો તમને એટલી બધી નીડ નહીં લાગે આ જોબની. પણ ઘણાને જરૂરિયાત છે મિત્રો, બધાનું સરખું ન હોય, ઘણા બધા રીઝન માટે. એવું નથી ફાઇનાન્શિયલ સ્ટેટસ માટે જ તે. ચાલો હું એક સ્પેશિયલ મોટિવેશનનો વિડીયો બનાવી દઈશ, બરોબર. ઘણા બધા મિત્રોના મેસેજ આવે. તો મેથેમેટિક્સની અંદર મિત્રો આપણે વાત કરીએ. જો આ બંનેની અંદર સિલેબસ મિત્રો આપણને આપ્યો છે, આપણી સાઇટ પર મેં મૂકી દીધો છે, બરોબર. રીઝનિંગમાં શું આવશે, મેથ્સમાં શું આવશે. હવે પાછળ સંશોધન મદદનીશની જે એક્ઝામ લેવાય મિત્રો એમાં ટુ ધી પોઈન્ટ સેમ ટુ સેમ આપણી જેવો સિલેબસ છે, છતાં મિત્રો 12ના 2-4 ક્વેશ્ચન છે, બરોબર. તો મારું માનવું એવું છે કે આપણે જેટલા પણ ચેપ્ટર મેથ્સ ની અંદર કર્યા બધા કરી લેજો. બહુ ટાઈમ નહીં લાગે રિવિઝન. હવે તો રિવિઝનનો ટાઈમ છે, બરોબર. રિવિઝનમાં બહુ સમય નહીં લાગે. એકાદો પોઈન્ટ ના હોય તો પણ કરી લેવો મિત્રો, બરોબર છે. નળ ને ટાંકી નથી છતાં એક વાર નજર માર લે એમ શું વાંધો, બરોબર. આપણે સિલેબસ પ્રમાણે
ચાલીશું. હવે મિત્રો જુઓ, મેથ્સ રીઝનિંગ ની અંદર તમે આપણા જેટલા પણ ચેપ્ટર છે, બરોબર, જો હું આ ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું. મેથ્સ રીઝનિંગ ની અંદર આપણા એટલા ચેપ્ટર છે, આપણને સિલેબસ ની અંદર આપ્યા છે. તો સૌથી પહેલા મિત્રો આપણે ઇન્ટ્રોમાં એના સૂત્રો આપણને આપેલા હોય છે, થિયરી આપેલી હોય છે, બરોબર, સૂત્ર. તો આ જો તમને નહીં આવડે તો આગળની લાઈન સુધી નહીં ચાલી શકે. તો બધાથી પહેલું કામ શું? સર બ્લેન્ક પેજ લો, A4 સાઈઝ ના અથવા તો બુકનું પિન પેજ કાઢો, બરોબર. જેટલા પણ ચેપ્ટર છે, જેટલા પણ ચેપ્ટરના સૂત્રો છે, ફોર્મ્યુલા છે, બરોબર, બધા એક પેજની અંદર લખીને આ દિવાલ સામે લગાવી દો. જ્યાં તમે રોજ સવારે જાગીને તમે જોવાના છો ત્યાં લગાવી દો. દિવસમાં એકવાર બધા સૂત્ર વાંચવાના. એકવાર ટકાવારી આપેલી છે અને ટકાવારીમાં જવાબ માંગ્યો છે, તો એનું કયું સૂત્ર આવે? અત્યારે કેટલાને યાદ આવ્યું? એકવાર ટકાવારી આપેલી છે અને જવાબ પણ ટકાવારીમાં જ માંગેલ છે, તો કયું સૂત્ર આવશે? નથી યાદ આવતું તો બધા સૂત્ર આજને આજ અત્યારે લેક્ચર પૂરો થાય તરત લખો, A4 સાઈઝમાં લખો, બ્લેન્ક પેજમાં લખો, લગાવીને પછી લગાવી દો. 2 પેજની અંદર બધા હોલ મેથેમેટિક્સના સૂત્રો આવી જશે, રીઝનિંગના સૂત્રો આવી જશે. દિવસમાં એકવાર વાંચવાનો ટાર્ગેટ રાખો મિત્રો. નીચે છે ને તમે લખો ને, નીચે આ 10 બોક્સ બનાવી નાખવાના કે ભાઈ મને 10 વાર રિવિઝન મારવાનું છે. ચાલો આજે મેં સવારે વાંચી લીધું, ઓકે, એક ટીક મારી દીધું. આજે મને સાંજના પણ ટાઈમ મળ્યો, હાલો બીજી વાર મારી દીધું. એવી રીતે 10 વાર 20 વાર 10 વારનો એટલીસ્ટ ટાર્ગેટ રાખો, બધા સૂત્રો યાદ રહી જશે. બરોબર છે મિત્રો? તો સૂત્રો બધાથી પહેલા તમને યાદ હોવા જોઈએ. ઘણીવાર તમને સૂત્રો નથી આપેલા હોતા, તો એનું એક એક્ઝામ્પલ નાનું એવું હોય તો સેટ કરી નાખો, બરોબર. સૂત્રો પછી આપણે શું મિત્રો આપણી બુક્સ ની અંદર આવે તો કે એક્ઝામ્પલ, ઉદાહરણ આપેલા હોય, બરોબર, એક્ઝામ્પલ. અને એની ઉપરથી મિત્રો આપણને એક્સરસાઇઝ પણ આપેલી હોય, બરોબર, એની ઉપરથી આપણને એક્સરસાઇઝ પણ. સૂત્ર પછી મિત્રો આ વસ્તુ સૂત્ર આવડશે તો એની ઉપરથી બેઠી આ વસ્તુ આપણને બુક ની અંદર આપેલી છે, તો પહેલા આ આવડવું જોઈએ ને પછી આ આવડવું જોઈએ. મેથ્સ રીઝનિંગ ની અંદર માર્ક્સ લાવવા માટે પ્રાઇમરી બેઝ, શરૂઆતના 2 સ્તંભો આ આવડશે તો એનો મતલબ એવો થયો તમને બેઝિક આવડ્યું છે મિત્રો. સમજાય છે? એટલીસ્ટ આટલી વસ્તુ આવડે એટલે તમે એટલીસ્ટ મિત્રો 40% માર્ક્સ તો તમે કવર કરી જ લેશો. કેટલા? 40% માર્ક્સ કવર કરી લેશો આ 2 વસ્તુ ઉપર. હવે મિત્રો માર્ક્સ કવર કરવા છે આગળ, તો આગળની વસ્તુ છે લેવલ 1, બરોબર. આની અંદર એક્સરસાઇઝ A આપેલી હોય, B આપેલી, C, એ બધી આવડી જોઈએ મિત્રો. હા, હવે મિત્રો છે લેવલ 1. જો આ વસ્તુ મેથ્સમાં પણ લાગુ પડે ને રીઝનિંગમાં પણ લાગુ પડે. સમજાય છે મિત્રો? લેવલ 1 ની અંદર તમને એક્ઝામ્પલ તરીકે 40 દાખલા આપ્યા છે, 40 દાખલા તમને આવડે છે. લખી લો મિત્રો, 30 માંથી તમારે 20 ઉપર માર્ક્સ છે. જેની અંદર મેથેમેટિક્સ ની અંદર જો લેવલ 1 ના તમને 40 દાખલા આપ્યા, 40 તમે સોલ્વ કરી શકો છો, બરોબર. એકનો એક દાખલો આવડે છે છતાં પણ ટ્રાય કરો મિત્રો સોલ્વ કરવાની, તો તમારે 30 માંથી 20 પ્લસ માર્ક્સ છે. લખી લો, હું તમને કહી દઉં છું. એવી જ રીતે રીઝનિંગ ની અંદર પણ તમારે એ વસ્તુ છે, તો એના 20 ને આના 20, 40 માર્ક્સ તમારા રોકડા ગણી લો. આ વસ્તુ આવડી જોઈએ. સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. પણ આમાં આ આવડે તો આવડે ને આ આવડે તો આવડે, બીજું કઈ મિત્રો છે નહીં, બરોબર. હવે મિત્રો કેવું છે, લેવલ 2 જે છે, બરોબર, લેવલ 2 આગળ જોજો ભાઈ, અહીં લખું લેવલ 2. બધા એમ કે સર તમે તો ના પાડીશ ને, સાચી વાત છે. ચાલો હું એમ કહું, લેવલ 2 ની જરૂર નથી. સંશોધન મદદનીશ, PSI, આના પેપર તમે સોલ્વ કરો તો લેવલ 1 સુધી આવડે એટલે તમે પેપર ફાડી નાખો, જોરદાર 1 નંબર પેપર જાય. લેવલ 2 ની કોઈ જરૂર નથી. પણ આપણે બોર્ડ પર કેમ વિશ્વાસ મૂકો કે આપણા પેપર ની અંદર થોડું એવું ટફ ના જ મૂકે એમ? 30 માંથી 10 માર્ક્સ નું એને થોડું ટફ પૂછી લીધું તો સમજાય છે? તો લેવલ 2 ના તમને એટલીસ્ટ 20 દાખલા આપ્યા છે, તો 20 માંથી 10 તો તમે કરો પ્રેક્ટિસ. ભલે લેન્ધી હોય, લેન્ધી છે એટલે પૂછાવાના નથી, તો હું તમને કહી દઉં, જે મેથડ લેન્ધી હોય નહીં પૂછે, પણ એટલીસ્ટ 10 તો કરો, સમજણ માટે તો કરો. સમય છે તમારી આગળ, એવું નથી સમય નથી, બરોબર છે. એટલીસ્ટ તમે મિત્રો પ્રેક્ટિસ કરો, આટલું કરો મિત્રો, ત્યારે તમારે આરામથી, હું એમ કહું, જો આટલું કરશો ને એટલે 30 માર્ક્સ નું છે, બરોબર, આરામથી 30 માર્ક્સ નું લેવલ 1 સુધી કરો એટલે 20 પ્લસ માર્ક્સ તમારા કવર થશે ને થશે. અને જો લેવલ 2 તમારે કડકડાટ થઈ ગયું મિત્રો, તો 25 પ્લસ થશે. આ હું તમને લખીને દઈ દઉં, કોઈ પણ વ્યક્તિ આવો મારી પાસે, હું લખીને દઈ દઉં તમને. પણ આ તમે લેવલ 2 ક્યારે કરી શકો? જ્યારે તમને આગળનું બધું આ બધું છોકરા જેવું લાગુ જોઈએ, બાળકો રમતા હોય ને એમ તમે મેથ સોલ્વ કરતા હોય. આ વસ્તુ ક્યારે આવડશે? આ આવડશે, ત્યારે આ ક્યારે આવડશે? આ આવડશે. 4 બધું સ્ટેપ બાય સ્ટેપ છે મિત્રો. અને પછી મિત્રો લેવલ 1 ને 2 કરો છો તો જાતે પ્રેક્ટિસ કરો સોલ્વ કરવાની. ચાલો પહેલો દાખલો આપ્યો, હું મોટે ટ્રાય કરીશ, બરોબર. મેથડ પ્રમાણે આવ્યો, પણ આને હું શોર્ટમાં લાવી શકું છું? હા, લાવી શકું છું. તો આટલો બધો ટાઈમ શું કામ ને બગાડવાનું છે, બરોબર છે? ચાલો
એ રીતના તમે કરશો મિત્રો તો આવશે આવશે ને આવશે. અને મેથ્સ રીઝનિંગમાં માર્ક કોણ ખેંચી શકે? જેણે એકવાર ચેપ્ટર કર્યું છે મિત્રો, ઉદાહરણ સૂત્ર યાદ રાખ્યું, દાખલા તરીકે હું નવો છું બરોબર, મને એક સૂત્ર તમને ટકાવારીને આપ્યું બરોબર, x ના a% બરાબર z, આ સૂત્ર મને આવડ્યું છે, એની ઉપરથી હું આનો એક એક્ઝામ્પલ સોલ્વ કરું છું, આવડી ગયું છે. એની ઉપરથી એક્સરસાઇઝ નો એક દાખલો હું સોલ્વ કરું છું, આવડી ગયું છે. તો મેથ્સ મને આવડે જ તે. જો તમે અહીંથી આગળ નથી ચાલી શકતા તો તમને ટફ રહે, પણ અહીંથી તમે આનાથી તમે આગળ ચાલો એટલે આ બધું આવડી જાય. પણ પ્રેક્ટિસ, મેથ્સ તમને જે છે મિત્રો પ્રેક્ટિસ વગરની, જો બધું આવડે છે ને છતાં તમે પ્રેક્ટિસ નથી કરતા મિત્રો, તો મિત્રો અઘરું છે માર્ક્સ લાવવો. બરોબર છે મિત્રો? જો આ વસ્તુ તમને સમજાવવી જોઈએ મિત્રો, ભૂલાવી ના જોઈએ. હું તમને શું સમજાવવા માંગુ છું બરોબર. એવી જ રીતે રીઝનિંગ ની અંદર સર સૂત્ર ના હોય, અરે ભાઈ નથી હું એમ કેતો સૂત્ર હોય, એક બે ચેપ્ટરમાં હશે ભાઈ, ઘડિયાળની અંદર હશે અથવા તો અરીસાનું એવું કઈ હશે બરોબર. એ સિવાયમાં તો કે એમાં થિયરી તો હોય ને, થોડી ઘણી થિયરી તો હોય ને, હે કે ન હોય? હોય જ તે. તો એ ફેલ આગળ જે થિયરી જે છે મિત્રો, આ થિયરી તમને આવડવી જોઈએ. થિયરી ઉપરથી મિત્રો તમને એક્ઝામ્પલ આપ્યા હોય છે બુક્સ ની અંદર, નીરજ બ્રવા સરની બુકમાં, એ એક્ઝામ્પલ આવડવા જોઈએ. આ એક્ઝામ્પલ ઉપરથી તમને એક્સરસાઇઝ આપેલી હશે, એ આવડવી જોઈએ. એ આવડે તો લેવલ 1 ની અંદર મિત્રો, રીઝનિંગ ની અંદર બહુ બધા એવું નથી 5-10 મેથ્સ ની જેમ ટૂંકમાં 50-50 પ્રેક્ટિસ માટે આપ્યા છે, બધા કરો. રીઝનિંગ ની બુક ની અંદર બધાની પ્રેક્ટિસ કરો મિત્રો, 2-4 લઈને પૂરું નહીં, આ તો મને આવડી ગયું છે જાવ દે એમ નહીં, બધા પ્રેક્ટિસ કરો મિત્રો. જે એક દાખલો બાકી ન રહેવો જોઈએ લેવલ નો, અને આની અંદર લેવલ 1 કરો તો લેવલ 2 ની જરૂર નહીં પડે, હું તમને જવાબદાર છું. છતાં ટાઈમ વધે તો આપણે લેવલ 2 કરશું. બરોબર છે? મેથ્સ 60 માર્ક્સ નું છે મિત્રો. તમારા પાસ થવા માટે હું એમ કહું કે આ જેટલા લોકો જોવે છે એમાંથી જો કોઈનું મેરિટ લિસ્ટમાં નામ હશે ને, તો એને મેથ્સ રીઝનિંગ ની અંદર માર્ક સારા હશે તો જ એનું નામ મેરિટ લિસ્ટમાં હશે. 24 માર્ક્સ લઈને આવી જશો તો નહીં ભેગું થાય મિત્રો, ખાલી 24 નહીં થાય, તેમાં ત્યાં તમારે 20 માર્ક્સ ઉમેરવા પડશે, 15 માર્ક્સ ઉમેરવા પડશે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? બરોબર છે? ઓકે ને? ચાલો, તો આ મિત્રો આપણી સ્ટ્રેટેજી થઈ 50+ માર્ક્સ મેળવવાની. કઈ રીતે? તો કે સૌથી પહેલા આ સૂત્ર અને થિયરી વાળો વિભાગ છે, આ છે તો એને એક પેજ લ્યો, આવા બે એની અંદર ટાંકી લ્યો, ને આ ને પાછું તમે દિવાલ પર ટાંકી લ્યો. રોજ એકવાર વાંચો એટલે સૂત્ર થઈ ગયા સૂત્ર. ઓકે, તો પછી તો કે લેવલ સૂત્ર ઉપરથી એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ તો હું રમતા કરી લઉં, એમ થઈ જવું. એના પરથી એક્સરસાઇઝ આપી છે, આ પણ કરી લો. ટફ મને આ બંને વસ્તુ પડવી જોઈએ, આ કાંઈ ટફ ન પડવું જોઈએ. બરોબર? હવે લેવલ 1 જે છે એને આગળના દાખલા તો હાવ ઈઝી જ છે, પાછળ થોડા ટફ આવે, પણ લેવલ 1 કમ્પલસરી કરો, પ્રેક્ટિસ કરો મિત્રો. જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમે પાસ નહીં થાવ. મેથ્સ રીઝનિંગ ના ગમે એવા કોન્સેપ્ટ ક્લિયર હોય, પણ મેથ્સ રીઝનિંગ ની અંદર પ્રેક્ટિસ નહીં તો માર્ક્સ નહીં, પ્રેક્ટિસ નહીં તો માર્ક્સ નહીં. બરોબર? કર્મ તમારે કરવાનું છે મિત્રો, કર્મ ફલેષુ સર્વદા. કર્મ તમારા હાથમાં છે, ફળ ભગવાનના હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે, પણ તમે કર્મ શરૂઆત તો કરો, કર્મ કરો તો ખરા. બરોબર છે? ઘણા લોકો એમ કહે સર હું એટલું બધું કરું છું. કાલે એક સ્ટુડન્ટ નો મિત્રો મારા ફોન આવ્યો, એની પ્રિપરેશન એટલે મેં ઘણા બધા સ્ટુડન્ટ જોઈ, પણ આવી પ્રિપરેશન મેં કોઈની નથી જોઈ. 1 નંબર પ્રિપરેશન છે, પણ એટલું ઓવર થિંકિંગ કરે છે ને કે હું પાસ થાઈશ કે નહીં થાય, આમાં મારા માર્ક્સ ઘટશે તો આમાં માર્ક્સ ઘટશે. મેં સમજાવ્યું કે જેની પ્રિપરેશન સારી હોય ને એને ટેન્શન થાય, જેને વાંચ્યું નથી એને કોઈ ટેન્શન થવાનું જ નથી, કોઈ ડર લાગવાનો જ નથી. બરોબર? જો તમને ટેન્શન થાય છે તો એક રીતે તમે થોડા ખુશ થઈ શકો છો, કારણ કે એ એક પ્લસ પોઈન્ટ છે મિત્રો. ટેન્શન શું કામ થાય છે? કારણ કે તમને ઈચ્છા છે પાસ થવાની, તમને ઈચ્છા છે જોબ લેવાની, તમને ઈચ્છા છે, તમે લડ્યા છો એટલે તમને ખબર પડે છે કે કાંઈક નું કંઈક ખૂટે છે, એટલે તમને એમ થાય છે કે શું થશે, ડર લાગે છે, ટેન્શન થાય છે. બરોબર મિત્રો? લેક્ચર થોડો લાંબો આવતો રહ્યો છે મિત્રો, લેન્ધી થઈ ગયો છે. બરોબર? વધારે કઈ ના કહેતા, મેથ્સ રીઝનિંગ ની અંદર મિત્રો મારે તમારા માર્ક્સ 60 માંથી 50+ માર્ક્સ જોઈએ. 50+ છે તમારા મેથ્સ રીઝનિંગ ની અંદર, તમે પાસ. ટેકનિકલ ની અંદર તો તમે લડી લેશો, મને ખબર છે મિત્રો. બરોબર છે? ચાલો, વધારે કઈ ના કહેતા મિત્રો, મને તમારી ઉપર આટલી આશા છે, તમે 50+ માર્ક્સ લાવી દેશો મિત્રો. બરોબર? મેથ્સમાં મને પણ એક સમય કાંઈ નતું આવડતું, હું બધું જાતે શીખ્યો છું, અને જે રીતે હું જાતે શીખ્યો એની એ જ મેથડ મેં તમને આપી છે મિત્રો, તો તમે પણ માર્ક્સ લાવી શકશો.
બરોબર છે મિત્રો. ચાલો હવે તમારે આગળ કયા ટોપિક્સ પર વિડીયો જોઈએ તમારે કમેન્ટ્સમાં જણાવવાનું છે મિત્રો. બરોબર, મને જેટલા જરૂર લાગશે એટલા બધા ટોપિક્સ ઉપર હું વિડીયો બનાવી દઈશ. બરોબર છે. હવે જેટલા છેલ્લે સુધી રહ્યા છે બરોબર, એમને હું કહી દઉં કે આપણે આગળના દિવસોમાં મેથેમેટિક્સની રોજ ટેસ્ટ શરૂ કરવા જોઈએ. રોજ એક ચેપ્ટર લઈશું, રોજ એક. હવે તમારે 50 દિવસ બાકી છે, મારે પણ 50 દિવસ બાકી. મારે તમારું રિઝલ્ટ જોઈએ ને જોઈએ. રોજ મેથેમેટિક્સના એક ચેપ્ટરની હું ટેસ્ટ મૂકીશ, યુટ્યુબમાં મૂકીશ. તમે જોવો છો, જેટલા છેલ્લે વધ્યા છે એટલા મને જવાબ આપજો મિત્રો. શું જોઈએ છે એટલે મને ખબર પડશે કેટલા લોકો એક્ટિવ છે. બરોબર છે. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.